સાર સિદ્ધિ સુંદર ગ્રંથ છે સારો જી, સહુષાણા મનમાં વિચારો જી, પ્રગટ ઉપાસીને લાગશે પ્યારો જી, દુઃખ ટળી સુખનો આવશે વારો જી, વારો આવશે સુખનો સાંભળતામાં સાર શિરોમણી, પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં ઘનશ્યામ માઈ ઘણી ઘણી, અન્ય સુખથી મન ઉતારી પ્રગટમાં સુખ પેખશે, લોકાલોકની લાલચ મેલી સુખ ધર્મ સુતમાં લેખશે, જગ સુખ અભાવની જુગતી અતિ કહી છે જો કથી કથી, સમજ્યા સરખી સુલાભ છે વાત અતિ રતિ ઊંડી નથી, વૈરાગ્ય ભક્તિ ધર્મની વાત સારી પેઠે સૂચવી, જ્ઞાનની પણ થોડી ઘણી ચોક્કસપણે ચોખી ચવી, અસંત સંતની વાર્તા તેહ પણ કંઈક કહી છે, સાંગો પાંગ સમજવા ઘણી ઘણી ગ્રંથોમાં રહી છે, સાર સાર શોધી કહ્યું જે જે જાણ્યામાં મારે આવ્યું, તેહ તેહ તપાસી તને મને કાંઈક કાંઈક કાવ્યું, મુમુક્ષુને મગન કરવા આમાં વાત છે વિધ વિધની, નથી છાની છે વાત છતી પ્રભુ પ્રગટ પ્રસિદ્ધની, ખરા ખપવાળાને ખોળતા માનો વાત આવી તે મળે નહીં, છે તૈયાર તર છટ તાંદુલા કરી દીધા છે સુંદર લહી, આ ગ્રંથ ગાશે સુણશે રેશે એમાં કહ્યું એવી રીતા, નિષ્કુળાનંદ એ નારના ઉઘડશે ભાગ્ય અમિતા. જય સ્વામિનારાયણ. સાર સિદ્ધિ કડવું 48. સ્વામી આપણને બધા એનો નિચોડ કસ સાર એ કાઢીને આપણને બતાવી દીધી સાર સિદ્ધિ. કે શાસ્ત્રનો સારનો સાર શું? તો કે અંતે તો આપણે આપણો ચૈતન્ય છે એનો મૂર્તિનું સુખ લે એવો સમર્થ કરવો એ આપણું એક ધ્યેય છે, લક્ષ્ય છે. તો એના માટે શું શું કરવું જોઈએ, કેવું જીવન હોવું જોઈએ આપણે, તેના માટેની બધી જ માહિતી આપણને સાર સિદ્ધિ ગ્રંથમાં આપી દીધી. સ્વામી હવે છેલ્લે સમાપન કરતા કહે છે, સાર સિદ્ધિ સુંદર ગ્રંથ છે સારોજી, સૌ સાણા મનમાં વિચારોજી. એ સાણા કોણ? મહારાજ કે દિવાનજીમાં બુદ્ધિ ઘણી છે જગત વ્યવહારની, પણ મોક્ષના માર્ગમાં કામ આવતી નથી. એમ સાણા કોણ?
કે જેને ખરેખર મોક્ષની ત્વરા છે, ખપ છે, અને એની પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ એવી સમજણ છે. એ સાણા એ વિચારજો કે તમારે આ પ્રમાણનું જીવન કરવું પડશે. પ્રગટ ઉપાસીને લાગશે પ્યારોજી, દુઃખ ટળી સુખ ને આવશે વારોજી. જેને સર્વોપરી ઉપાસના હશે એને આ ગ્રંથ સારો લાગશે અને એને દુઃખ ટળી જશે અને સુખની તક મળશે. વારો આવશે સુખનો સાંભળતામાં સાર શિરોમણી, પ્રીત થશે પ્રભુ પ્રગટમાં ઘનશ્યામમાં ઘણી ઘણી. હવે સુખનો વારો આવશે અને આ સાંભળતાય એનો સાર છે, એનો અર્થ આપણને મળશે તો શું થશે? તો કે પ્રગટ પ્રભુમાં પ્રીતિ થશે, એટલે કે ઘનશ્યામ મહારાજમાં, એટલે કે એક મહારાજની સર્વોપરી નિષ્ઠા થશે. અનાયાસે ગઈકાલે શિવરાત્રી હતી, 2 દિવસમાં જ આજે અમાસ છે, 2 દિવસમાં નરનારાયણ દેવનો પાટોત્સવ આવશે. એ 2ની મધ્યમાં આપણે આ સર્વોપરી વાતો થઈ ગઈ. સાર સિદ્ધિ ગ્રંથની આપણે સમાપન કરીએ છીએ તો આપણને એક જ સમજાવે છે કે આપણે કોનું કામ છે? તો કે મહારાજ અને મહારાજના મુક્તનું. અન્ય સુખથી મન ઉતારી પ્રગટમાં સુખ પેકશે, લોકાલોકની લાલચ મેલી સુખ ધર્મ સૂતમાં લેખશે. અન્ય સુખથી મન ઉતારી પ્રગટમાં, એટલે મહારાજ સિવાય બીજા દેવોમાંથી, અવતારોમાંથી આપણી વૃત્તિ પાછી વળશે અને આ લોકના પણ જે પંચ વિષય છે એની લાલચ મૂકી અને જે મહારાજમાં જોડાશે, કે મહારાજને સમજશે, પામશે, એને આ સુખ મળશે એમ. એટલે 2 આવી ગયું, આજ્ઞા અને ઉપાસના થઈ ગયું. ચક્ષુ ભાવની જોગતી અતિ કરી છે જો કથી કથી. આપણે એવું માનીએ છીએ કે બાપાશ્રી એવું કીધું કે બધું પડ્યું મૂકો, એક મૂર્તિમાં જોડાવે. એટલે આપણે ઘણા એવું માનીને બેઠા છીએ કે હવે આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી, એક આપણે ધ્યાન જ કરવાની જરૂર છે. પણ ના, ધ્યાન કોઈ દિવસ આ બધા જ્ઞાન વગર થાય નહીં. આજ્ઞા ઉપાસનાની સિદ્ધિ વગર, પંચ વિષયના અભાવ વગર ધ્યાન થતા નથી. અને એ બધા રસ્તામાં કોનો સંગ કરવો, કોનો નહીં, ક્યાં વિવેક કેવો દાખવવો, તો એના માટે થઈને આ બધું જ આપણે સમજવું પડે અને જીવનમાં ઉતારવું પડે. એ ચોખ્ખું જ કીધું કે પંચ વિષયનો અભાવ કરવાની અતિ કઈ છે જો કથી કથી. સ્વામી કે અમે તો એની વાત કહીને અતિ કીધી છે તમને એમ. સમજ્યા સરખી સુલભ છે વાત, અતિ રતિ ઊંડી નથી. આમાં કઈ ઊંડા ઉતરવાની જરૂર જ નથી, સ્વાભાવિક જ છે. આ વાત તો કોમન જ છે. જો તમારી ઈચ્છા હોય અને શુદ્ધ ઉપાસના હોય તો તમને આ વાત અઘરી લાગવાની જ નથી. વૈરાગ્ય ભક્તિ ધર્મની વાત સારી પેઠે સૂચવી. સાર સિદ્ધિ ગ્રંથમાં કે મુખ્ય મુદ્દા શું લીધા? તો કે વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ. જ્ઞાનની પણ થોડી ઘણી ચોક્કસપણે ચોખી જવી. તો કે હવે જે જ્ઞાનની વાત હતી એ થોડી કીધી છે. તો એ થોડી જેને મહારાજની કૃપા થાય તો આપણા જેવાને ઘેર બેઠા સમજાવી દે. અસંત સંતની વાર્તા તે પણ કાંઈક કહી છે, સાંગોપાંગ સમજવા ઘણી ગ્રંથોમાં રહી છે. તો કે સંત અને અસંત એની ઓળખાણ કરવાની વાત પણ આમાં લખેલી છે. કારણ કે આપણે તો બધા પટ્ટી જે પડી ગઈ હોય, અવગુણ કોઈનો લેવો નહીં. તો અહીંયા આપણને એની વાત કરી દીધી છે સ્વામી કે મેં આખા ગ્રંથમાં તમને કોને સેવા કોને નહીં એ પણ સૂચવી દીધું છે. સાંગોપાંગ સમજવા ઘણી ગ્રંથોમાં રહી છે. જેવી છે એવી સમજવા માટેની અમુક વાત તો ગ્રંથમાં જ રહી ગઈ એમ. સાર શોધી કહ્યું જે જાણ્યામાં મારે આવ્યું. તો કે મને આજ સુધીમાં જેટલી વાત સમજવા મળી હતી બધી આમાં કીધેલી છે. સાર શોધી કહ્યું જે જાણ્યામાં મારે આવ્યું, તે તપાસી તને મને કાંઈક આવ્યું. આમાં બધામાંથી જે નિચોડ એનો અર્થ સમજવાનો બધો એમણે ગોતી સ્વામીએ આપણે આખ્યા એક જ નહીં, સાર સિદ્ધિ નહીં, પણ આખા નિષ્કુળાનંદ કાવ્યમાં બધામાં બને એટલું શુદ્ધ આપણને કીધેલું જ છે. મુમુક્ષુને મગન કરવા આમાં વાત છે વિજની. મુમુક્ષુ આનંદમાં આવે અને આમ જેટલો મહારાજનો વધારે મહિમા આપણે જાણતા જઈએ એટલા વિશેષ આનંદ આવતો જાય. તાબૂત પાડતા આવી ફસ્યા એની જેમ નહીં, આનંદ સહિત આ બધી ભક્તિ થવી જોઈએ. તો કે એવી થવા માટે નથી છાની છે વાત છતી પ્રભુ પ્રગટ પ્રસિદ્ધની. આપણે જાણવા છતાં આંખ આડા કાન કરીને બીજા આગળ તો બોલતા નથી. તો સ્વામી કે અહીંયા મેં કઈ ઈચ્છાનું નથી રાખ્યું. ખરા ખપવાળાને ખોરતા માનો વાત આવી તેમ મળે નહીં. ચોખ્ખું કહી દેશે કે ખરો ખપવાળો હશે એને આવી વાત બીજે ક્યાંય મળવાની નથી. ત્યારે તરત તાંદુલા કરી દીધા છે સુંદર લહી, એકદમ ચોખ્ખા અને આના સિદ્ધાંતો જણાવી દીધા છે નિષ્કુળાનંદ સ્વામીએ. આ ગ્રંથ ગાશે સુણશે રહેશે એમાં કહ્યું એવી રીત. જો સુણશે ને સાંભળશે નહીં, આ ગ્રંથ સુણશે ને સાંભળશે
જ્ઞાન સાંભળશો, વિચાર કરશો, મનન કરશો, પછી શું કીધું? રહેશે એમાં કહ્યું એવી રીત, આવી રીતના ધર્મ નિયમ પાડે, પંચવિષયનો ભાવ કરે, સંતોનો સમાગમ કરે, કુસંગનો ત્યાગ કરે, આવી બધી રીતે વર્તે, ત્યારે એને આ સુખની પ્રાપ્તિ થાય. નિષ્કુળ આનંદે નરના ઉઘડશે ભાગ્ય અમિત. તો કે એવા જે નર હશે એના ભાગ્ય તો એકદમ ઉઘડી જશે, પણ જો આપણને એવું મનાશે તો. જય સ્વામિનારાયણ.